સુરતની ડીસીપી ઝોન 2 ની એલસીબીની ટીમ અને સલાબતપુરા પોલીસની ટીમે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ઉમરવાડા ખાતે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી 27.99 લાખની કિંમતના 289.9 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપી મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણને ઝડપી પાડ્યો હતો। તો આરોપી પાસેથી રોકડ અને મોબાઈલ સહિતની 28,65,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો। સુરતની સલાબતપુરા પોલીસે ઉમરવાડા વિસ્તારમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસની ટીમે 27,99,000ની કિંમતના 279.9 ગ્રામ એમડી ડ્રગ્સ, 36,650 રોકડા, 2 મોબાઈલ ફોન જેની કિંમત 30,000 છે તેમજ અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ 28,65,650ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપીને એમડી ડ્રગ્સ અને કોરેક્સ સિરપ કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર કામિલે ડ્રગ્સ સપ્લાય કર્યો હતો। ડીસીપી ભગીરથ ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસને બાતમી મળી હતી કે મોહમ્મદ અસલમ નામના ઈસમ પાસે એમડી ડ્રગ્સનો મોટો જથ્થો છે અને તે ઉમરવાડા વિસ્તારમાં રહે છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી 279.9 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 27,99,000 આંકવામાં આવી છે। ડ્રગ્સ ઉપરાંત રોકડ રકમ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમડી ડ્રગ્સ એનું મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે। એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો કરીને જે એરિયા છે એમાં હતો, એમાં રહેતો હતો। પોલીસે ત્યાં રેડ કરી, આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે જઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી। એ દરમિયાન પોલીસને ત્યાંથી 279 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ડ્રગ્સની કિંમત 27,99,000 રૂપિયા જેટલી થાય છે। આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ, થોડી કેશ રકમ આ વગેરે મળી આવ્યા હતા। એમ કરી અને ટોટલ 28,65,000નો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોએ આ ડ્રગ્સનો જથ્થો કામિલ નામના વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો, જેની સામે અગાઉ એમડી ડ્રગ્સ અને કોરેક્સ સિરપ સંબંધિત સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। પોલીસે કામિલને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે। ડીસીપી ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આ કેસમાં જે કોઈ પણ વ્યક્તિઓ સંડોવાયેલા હશે તેમની ધરપકડ કરવામાં આવશે। પોલીસ આ ડ્રગ્સના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે।